મમ્મી છેલ્લી વાર જોઈ લો, કદાચ ફરી ન દેખાવ. આ ભાવુક શબ્દો હતા યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ખાસ ફ્લાઇટમાં ભારતીય મુસાફરોને લેવા ગયેલા પાયલટ દીપિકાના. એક બાજુ યુદ્ધ અને બીજી બાજુ ફરજ. પોતાના જાનની પરવા કર્યા વગર ભારતીય મુસાફરોને બચાવવા ગયેલા પાયલટ દીપિકાની હાલ ચોમેર ચર્ચા થઈ રહી છે. સંયુક્ત આરબ અમીરાતમાંથી 169 જેટલા મુસાફરોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં આવ્યા છે. જોકે એમાં પણ સૌથી ગર્વની વાત તો એ છે કે આ ફ્લાઇટનું સંચાલન સંપૂર્ણપણે ઓલ વુમન ક્રૂ દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય મુસાફરોને લેવા ગયેલ બહાદુર પાયલટ दीपिका ની વિગતે વાત કરીએ. વાત गुजराती पर. हर युग में भारत को नई दिशा देती है बेटियां, पीछे मुड़कर भी नहीं देखती है भारत की बेटियां. જ્યારે પણ પરાક્રમ અને કર્તવ્યની વાત આવે ત્યારે ભારતની દીકરીઓ પણ હંમેશા મોખરે રહે છે. આ સાબિત કરી દીધું છે 23 વર્ષીય મહિલા પાયલટ દીપિકા અઘાનાએ. યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરીને હિંમત અને જવાબદારી સાથે અનેક મુસાફરોને તેમણે સુરક્ષિત રીતે દેશમાં પહોંચાડ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે પાયલટ દીપિક અઘાનાને અચાનક ખાસ ફ્લાઇટ માટે તૈયાર થવાનો આદેશ મળે છે. ફ્લાઇટના માત્ર 2 કલાક પહેલા જ સંયુક્ત આરબ અમીરાતના રાસ અલ ખેમા એરપોર્ટ પરથી ભારતીય મુસાફરોને લાવવાની જવાબદારી તેમને સોંપવામાં આવે છે. મિશન પર જતા પહેલા તે પરિવારને મળે છે અને ભાવુક થઈને તેમના મમ્મીને કહે છે કે છેલ્લી વખત જોઈ લો, કદાચ ફરી ન દેખાવ. આ શબ્દોમાં આંખોમાં ભીનાશ સાથે ગર્વની લાગણી પણ હતી. જો વિગતે વાત કરીએ તો 6 માર્ચના સવારે પાયલટ દીપિકાને અચાનક યુએઈ જવાનો ઓર્ડર મળે છે. તેના એક પાયલટ મિત્રને શરૂઆતમાં આ ફ્લાઇટમાં ઉડાન ભરવાની હતી. જો કે ફ્લાઇટના લગભગ 2 કલાક પહેલા જ તેને સૂચના મળી હતી કે તે હવે આ મિશનનો ભાગ બનશે. તેમણે પરિવારને વાત કરી અને બાદમાં તરત જ પોતાની ટીમને પણ તૈયાર કરી અને મિશન પર નીકળી ગયા. આ રેસ્ક્યુ ફ્લાઇટમાં 6 મહિલાઓ હતા. કેપ્ટન જસવિંદર કૌર, પાયલટ દીપિકા અઘાના અને 4 મહિલા ક્રૂ સભ્યો હતા. યુદ્ધ જેવી પરિસ્થિતિ ચિંતાનું કારણ હતી, પરંતુ તેમને ખાતરી આપવામાં આવી હતી કે પૂરતા સલામતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ખાતરી સાથે જ ટીમે રાબેતા મુજબ ઉડાન છે તે ભરી હતી અને 169 ભારતીય મુસાફરોને સુરક્ષિત રીતે દેશમાં પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ દેશમાં પગ મૂકતાની સાથે જ મુસાફરોએ પાયલટની બહાદુરીને પણ સલામ કરી હતી. આ મિશન અંગે દીપિકાએ જણાવ્યું હતું કે 6 માર્ચ સવારે 10:15 વાગે તેમને બચાવ કામગીરીના ભાગરૂપે યુએઈના રાસ અલ ખેમા એરપોર્ટ પર જવાનો આદેશ મળ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટ ભારતથી ઉડાન ભરી અને બપોરે 2 વાગ્યાની આસપાસ રાસ અલ ખેમા એરપોર્ટ પર સુરક્ષિત રીતે ફ્લાઇટ ઉતરી હતી. એરપોર્ટ પર લોકોની સંખ્યા સામાન્ય કરતા ઓછી હતી, પરંતુ કોઈ પણ ગભરાટ કે અંધાધૂંધી નહોતી જોવા મળતી. બચાવ ફ્લાઇટ માટે અગાઉથી તૈયારીઓ છે તે કરવામાં આવી હતી. લગભગ 1 કલાકમાં 169 જેટલા ભારતીય મુસાફરોને બેસાડવામાં આવ્યા. ત્યારબાદ ફ્લાઇટ બપોરે 3:30 વાગે દિલ્હી માટે ઉડાન ભરી હતી. આ સમય દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક થોડા સમય માટે તૂટી ગયો હતો, જેના કારણે થોડા સમય ચિંતા હતી, પરંતુ બાદમાં નેટવર્ક સંપૂર્ણપણે ઠીક થઈ ગયું હતું અને ફ્લાઇટ સુરક્ષિત રીતે તેમની મુસાફરી ચાલુ રાખી હતી. વધુમાં દીપિકાએ જણાવ્યું હતું કે જ્યારે વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચ્યું ત્યારે મુસાફરોના ચહેરા પર રાહત છે તે સ્પષ્ટ દેખાતી હતી. ઘણા મુસાફરોએ ઉતરતા ક્રૂનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ સુરક્ષિત રીતે તેના ઘરે પાછા ફર્યા છે. દીપિકા અઘાના મૂળ હરિયાણાના ફરીદાબાદના તિંગાવના રહેવાસી છે. તેમના પિતા યોગેશ અઘાના એક આર્કિટેક્ટ છે અને તેમના માતા ગૃહિણી છે. તેમના મોટા ભાઈ મુંબઈમાં બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. દીપિકાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના સ્વર્ગસ્થ દાદા અમૃતસિંહ અઘાનાની ઈચ્છા હતી કે તેઓ પાયલટ બને. તેણે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે આ ક્ષેત્ર પસંદ કર્યું. તેમના પરિવારે તેમને દરેક પગલા પર ટેકો આપ્યો છે. તેમણે તેનું પ્રાથમિક શિક્ષણ બલગઢના સેક્ટર 3માં ટાગોર સ્કૂલમાં પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હીમાં તેના કોમર્શિયલ પાયલટ લાયસન્સ માટે તૈયારી શરૂ કરી હતી. જોકે તે જ સમયે કોવિડ-19 મહામારી હતી, જેના કારણે તેણીને લગભગ 1 વર્ષ સુધી ઘરેથી અભ્યાસ કરવાની ફરજ પડી, પરંતુ તેમણે સતત પ્રયત્નો કર્યા અને પોતાની તૈયારીઓ છે તે ચાલુ રાખી
અંતે 2021માં તેમણે તેનું કોમર્શિયલ પાયલટ લાયસન્સ છે તે મેળવી લીધું. 2022માં તેઓ ફ્લાઇટ તાલીમ માટે મધ્યપ્રદેશના રેવામાં આવેલા ફાલ્કન એવિએશન એકેડેમીમાં ગયા. ત્યાં તેમણે લગભગ 200 કલાક ઉડાન પૂર્ણ કરી અને તાલીમને વધુ મજબૂત બનાવી. સપ્ટેમ્બર 2023માં તેઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સમાં રિટર્ન અને ઇન્ટરવ્યુ બંને તેઓએ પાસ કર્યા. ત્યારબાદ એપ્રિલ 2024માં સત્તાવાર રીતે એરલાઇનમાં જોડાયા. આજે તેઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સમાં પાયલટ તરીકે કામ કરી રહ્યા છે. નાની ઉંમરે પણ તેમણે પોતાની હિંમત અને જવાબદારીથી સાબિત કર્યું છે કે જો કોઈ વ્યક્તિ નિશ્ચય અને આત્મવિશ્વાસ સાથે કામ કરે તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ રસ્તો છે તે નીકળે છે. દેશની દીકરીની હિંમતની હાલ ચોમેર પ્રશંસા થઈ રહી છે. આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.